સો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે ઇવેન્ટ એમિટર્સનો યુઝ કરીને તમે કઈ એપીઆઈ કેટલી વાર કોલ થાય છે એનું એક લિસ્ટ જેવું બનાવી શકો કે હોમ એપીઆઈ ઓર અબાઉટ એપીઆઈ ટોટલ અત્યારે કેટલી વાર કોલ થઈ છે. ઓકે, નાવ કોઈ લાઈવ પ્રોજેક્ટની અંદર ધારો કે તમે કામ કરો ત્યારે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ એવી હોઈ શકે કે એક લોગ ફાઇલ તમારે મેન્ટેન કરવાની છે કે કઈ એપીઆઈ કેટલા વાગ્યે કયા હોસ્ટથી મતલબ કયા આઈપી એડ્રેસથી એ કોલ થયા કરે છે. સો એનો એક લોગ મેન્ટેન કરવાનો છે. ઓકે, સો આ જે લોગ મેન્ટેન કરવાનો છે એ એકચ્યુઅલી તમે ઇવેન્ટ એમિટર્સથી સોલ્વ કરાવી શકો. ઓકે, સો આ જ પર્ટિક્યુલર એક્ઝામ્પલની અંદર આપણે થોડા ઘણા ચેન્જીસ કરીએ. સો પહેલો ચેન્જીસ શું છે કે અત્યારે આપણે શું કરીએ છીએ કે જેટલી પણ એપીઆઈ કોલ થાય છે તો એવરી ટાઈમ આપણે આ ઇવેન્ટ એમિટ જે છે એ કોપી પેસ્ટ કરેલું છે. સો આનું સોલ્યુશન શું છે, તમે એક મિડલવેર ધારો કે આપણે બનાવી દઈએ app.use. મિડલવેર કઈ રીતે બનતું હતું, app.use then request response and next. ઓકે, સો મિડલવેર આ રીતે તમે ગ્લોબલ મિડલવેર બનાવો તો એ ક્યારે કોલ થશે, જ્યારે પણ તમારી એપીઆઈ કોલ થશે ત્યારે. સો આપણે ઇવેન્ટ એમિટનું કોડિંગ હવે ત્યાં લખી દઈએ. ઓકે, સો આનો મતલબ શું થયો, હવે ભલે તમે હોમ એપીઆઈ કોલ કરો તો પહેલાં આ મિડલવેર કોલ થશે, અબાઉટ એપીઆઈ કોલ કરો તો પણ આ મિડલવેર કોલ થયા કરશે. ઓકે, ચાલો એકવાર ટેસ્ટ કરી લઈએ. સો સિમ્પલી આપણે અબાઉટની એપીઆઈ કોલ કરી. ઓકે, સો એપીઆઈ કોલ્ડ 1 એન્ડ ધારો કે હોમની એપીઆઈ કોલ કરીએ છીએ તો એપીઆઈ કોલ્ડ 2. ઓકે, સો જો આટલે કેમ નથી કોલ થતું, આપણે એના પછી નેક્સ્ટ નથી લખ્યું એટલા માટે. ઓકે, સો આટલે આવશે નેક્સ્ટ કે તમારે એપીઆઈ કોલ કરાવી દેવાની છે. સો હોમ કોલ, અબાઉટ કોલ. ઓકે, સો પરફેક્ટ, આ રીતે 2 વાર કોલ થાય છે. નાવ હવે આપણે કરવાનું શું છે કે જે પણ એપીઆઈ કોલ થાય એનો એક લોગ મેન્ટેન કરવાનો છે કે કઈ એપીઆઈ કેટલા વાગ્યે કોલ થાય છે. સો એના માટે એટલે આપણે એક log.txt ફાઇલ ક્રિએટ કરીએ એન્ડ જ્યારે પણ આપણે આટલેથી કોલ કરાવશું ત્યારે એક આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ લાઈક log data ઇક્વલ ટુ એક ઓબ્જેક્ટ બનાવશું કે જેની અંદર ફર્સ્ટ આપણે કઈ એપીઆઈ કોલ કરીએ છીએ. ઓકે, મિડલવેરની અંદર તમારે આ પાથ લાવવો હોય તો એના માટે મળશે તમને રિક્વેસ્ટમાંથી રિક્વેસ્ટ ડોટ ઓરિજિનલ યુઆરએલ. ઓકે, દેન કઈ મેથડ કોઈક એપીઆઈ યુઝ કરીએ છીએ. ઓકે, આપણે મેથડ પણ સ્ટોર કરાવવાની છે. સો રિક્વેસ્ટ ડોટ મેથડ, દેન હોસ્ટ નેમ શું છે, કયા હોસ્ટ પરથી આ એપીઆઈ કોલ થઈ. સો એના માટે આપણે યુઝ કરશું રિક્વેસ્ટ ડોટ હોસ્ટ નેમ એન્ડ આઈપી એડ્રેસ શું છે તો એના માટે મળશે તમને રિક્વેસ્ટ ડોટ આઈપી. ઓકે, સો આપણે એક ઓબ્જેક્ટ આટલેથી ક્રિએટ કર્યો છે. બરાબર, આ પર્ટિક્યુલર કોડિંગ અત્યારે આપણે ક્યાં કરીએ છીએ, મિડલવેરમાં. મિડલવેરમાં મતલબ કે જ્યારે પણ કોઈ પણ એપીઆઈ કોલ થશે તો એ એપીઆઈનો તમને ડેટા આટલેથી મળી જશે. ઓકે, ચાલો એ ડેટા આપણે આટલેથી કાઉન્ટ એપીઆઈની અંદર પાસ કરીએ. ઓકે, સો ઇવેન્ટ એમિટમાં ફર્સ્ટ પેરામીટર આવે તમારે કયું ફંક્શન કોલ કરાવી છે, કઈ ઇવેન્ટ કોલ કરાવી છે અને એની અંદર જો તમારે કોઈ ડેટા ટ્રાન્સફર કરવા હોય તો એ ડેટા આ રીતે તમે ટ્રાન્સફર કરી શકો છો. ઓકે, ચાલો, સો એ જે લોગ ડેટા છે તે તમને આટલે મળી જશે. ઓકે, હવે આપણે શું કરવાનું છે કે આ લોગ ડેટાને તમારે એક ફાઇલની અંદર સ્ટોર કરાવવાનું છે. તો ફાઇલની અંદર ડેટા સ્ટોર કરવા માટે આપણે એફએસ મોડ્યુલ યુઝ કરતા હતા. સો રિક્વાયર એફએસ. ઓકે, નાવ સિમ્પલી આપણે એક મેસેજ બનાવીએ. સો લેટ મેસેજ ઇક્વલ ટુ ઓકે એક બ્રેકેટ એન્ડ આપણે ડેટ પ્રિન્ટ કરાવવાની છે. ઓકે, સો ફર્સ્ટ આપણે લેશું ન્યૂ ડેટ અને ડેટને રીડેબલ ફોર્મેટ માટે જોઈએ તો 2 ISO સ્ટ્રિંગ્સ. ઓકે, દેન નેક્સ્ટ વસ્તુ છે આપણે કઈ એપીઆઈ કોલ કરી. તો એપીઆઈ તમને કઈ રીતે મળે છે, જે લોગ ડેટામાંથી લોગ ડેટામાં આપણે આ એપીઆઈ નામનું કી આપી છે. ઠીક, કી કઈ એપીઆઈ કોલ થઈ, કઈ મેથડ પર એ કોલ થઈ હતી. સો લોગ ડેટા ડોટ મેથડ, દેન નેક્સ્ટ આપણે આવશું હોસ્ટ, કયા હોસ્ટ પર એ કોલ થાય છે. સો હોસ્ટ નેમ તો ડોલર લોગ ડેટા ડોટ હોસ્ટ નેમ એન્ડ ફાઇનલી આઈપી એડ્રેસ. ઓકે, સો આઈપી સો ડોલર log data dot ip. ઓકે,
સો આ રીતે આપણે એક મેસેજ બનાવી દીધો અને આ જે મેસેજ છે એ આપણે આ log.txt ફાઇલમાં રાઇટ કરાવવાનું છે. સો fs.append ફાઇલ, ઓકે, append ફાઇલ, કઈ ફાઇલમાં આપણે ડેટા રાઇટ કરાવવાનો છે? log.txt. શું ડેટા રાઇટ કરવાનો છે? સો આ જે મેસેજ છે તે આપણે રાઇટ કરાવશું. એન્ડ નેક્સ્ટ જો કદાચ એરર આવે તો આપણે શું કરાવવું છે? સો સિમ્પલી એરર આવે તો console.log, ઓકે. સો ઇફ એરર જનરેટ થશે તો console.log આપણે એરરને ડિસ્પ્લે કરાવશું. સો સી અત્યારે log.txt ની અંદર આપણી પાસે કોઈ ડેટા નથી. સો પાછું એકવાર રિપીટ કરીએ. સો જ્યારે પણ હોમની એપીઆઈ કોલ થશે એટલે મિડલવેર કોલ થશે. મિડલવેરની અંદર આપણે જે એપીઆઈ કોલ થવાની છે એનો બધો ડેટા આપણને મળી જાય છે. એ ડેટા આપણે કાઉન્ટ એપીઆઈની અંદર પાસ કરીએ છીએ. એક સિમ્પલ આપણે મેસેજ ક્રિએટ કર્યો છે અને એ મેસેજને આપણે log.txt ફાઇલની અંદર રાઇટ કરાવીએ છીએ. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ આટલેથી ધારો કે તમે ફર્સ્ટ હોમની એપીઆઈ કોલ કરી. ઓકે, ચાલો ચેક કરી લઈએ. કંટ્રોલ એસ. ઓકે, રિક્વાયર્ડ ઇઝ નોટ ડિફાઇન્ડ. ઓકે, સોરી, એટલે સ્પેલિંગ મિસ્ટેક હતી. ઓકે, સો સર્વર સ્ટાર્ટ. નાવ સ્ટાર્ટ કરીએ. સો જો હોમ એપીઆઈ કોલ અને log.txtમાં આ રીતે તમને એક લોગ બની જશે કે આ ડેટ ટાઈમ પર હોમની એપીઆઈ કોલ થઈ છે ગેટ પર, હોસ્ટ પર અને આ આઈપી એડ્રેસ. ઓકે, આપણે ફરીથી કોલ કર્યું. સો આ રીતે હોસ્ટ બીજું મળે છે. ઓકે, ચલો આપણે આટલે ન્યૂ લાઇન માટે /n નો યુઝ કરી લઈએ. ઓકે, સો હોમ એપીઆઈ 2 વાર આપણે કોલ કરીએ છીએ. સો 2 વાર આ રીતે લોગ થઈ ગયો. સેમ રીતે ધારો કે તમે અબાઉટની એપીઆઈ કોલ કરી તો આટલે બતાવી દેશે કે અબાઉટની એપીઆઈ કોલ થાય છે. ઓકે, સો આ રીતે તમે એપીઆઈનો એક લોગ મેન્ટેન કરી શકો. ઓકે, અને નોર્મલી તમે કોઈ પણ ક્લાયન્ટનો પ્રોજેક્ટ બનાવો ફ્યુચરમાં તો ઓલવેઝ યાદ રાખવાનું કે કોઈ પણ એપીઆઈસ તમે બનાવો તો એ એપીઆઈનો એક લોગ પણ તમારે મેન્ટેન રાખવાનો ફોર ધ સિક્યુરિટી પર્પઝ. ઓકે, સો આ રીતે તમે ઇવેન્ટ એમિટર્સનો યુઝ કરીને જે પણ એપીઆઈ છે તો એ એપીઆઈના લોગ તમે મેન્ટેન કરી શકો. સો હવે ધારો કે આટલે તમે એક નવી એપીઆઈ પણ બનાવી દેશો. ફોર એક્ઝામ્પલ કોન્ટેક્ટની એપીઆઈ આપણે બનાવીએ છીએ તો અને આટલે આપણે કોન્ટેક્ટની એપીઆઈને કોલ કરાવીએ છીએ. કોન્ટેક્ટ, સો કોન્ટેક્ટ એપીઆઈ કોલ, તો એનો પણ આટલેથી લોગ મેન્ટેન થયા કરશે. ઓકે, સો આ રીતે તમે ઇવેન્ટ એમિટર્સથી તમારા પ્રોજેક્ટની અંદર એપીઆઈના લોગ્સને મેન્ટેન કરી શકો. ઓકે, થેન્ક યુ.